માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામે કીમ નદી ઉપર પાળા યોજનાનું કામ ખોરંભે પડતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। 4 દિવસ પહેલાં કીમ નદીમાં ભારે પૂર આવ્યા હતા, જેને કારણે મોટી નરોલી ગામે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। પાળા યોજનાનું કામ ખોરંભે પડતા ગ્રામજનોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા મોટી નરોલી ગામની નદી ઉપર 4 કરોડના ખર્ચે પાળા યોજના મંજૂર કરવામાં આવી હતી, પરંતુ 4 વર્ષનો સમય જવા છતાં યોજનાનું કામ થયું નથી, જેને કારણે મોટી નરોલીના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। જમીનનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું છે, ત્યારે રાજ્ય સરકાર વહેલી તકે આ યોજનાનું કામ શરૂ કરાવે તેવી માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે। ગામના પૂર્વ સરપંચ શ્રી દાદુસિંહ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા નજરે પડી રહ્યા છે। મારું નામ દાદુસિંહ ઠાકોર છે। મોટી નરોલીના માજી સરપંચ છું। અત્યારે હાલમાં મારા મિસિસ સરપંચ છે, ચાલુ સરપંચ છે। ગામની સમસ્યા છેલ્લા 10-12 વર્ષથી હતી કે અમે રજૂઆત કરતા ગણપતભાઈ વસાવાએ 4 કરોડ ને 20 લાખ રૂપિયા આ પારા યોજના મંજૂર કરી આપી હતી। 2020ની અંદર આ મંજૂર થયું। 21માં પહેલા મહિનાની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું। ત્યાર પછી એક એજન્સી, સુરતની એજન્સીને આ કામ આપવામાં આવેલું હતું। 23% લઈને 35% સુધી એ કંપનીએ ડીયુ ભરેલું હતું। અમે એમને એવું કીધું કે 420 મીટર જે કામ છે, થોડું કામ કરો તો આ પારો ધોવાય નહીં, પણ એ કંપનીએ અમારું માન્યું નહીં અને 420 મીટર પારામાં હિટાચી મશીન મૂકી અને બધો પારો તોડી નાખ્યો। અને તે વખતે પણ 2021માં પણ આ કામ પૂર્ણ થયું નહીં। અને 2022માં ફિર અમે મૌખિક અને લેખિત રજૂઆત કરતા અમે 19-20 કરવાનું ના કીધું કે એમણે ડિઝાઇન ફેર કરતા હતા। તો અમે કીધું સરકારની જે ડિઝાઇન છે એ મુજબ જ કામ કરવાનું છે, નહીં 19-20 થવા દેવામાં આવશે નહીં। તો એમણે નાદારી જાહેર કરી દીધી। નાદારી જાહેર કર્યા પછી સરકારશ્રીમાંથી એ કંપનીને બ્લેકલિસ્ટમાં કરવામાં આવી। છેલ્લો 1 વર્ષથી લોકોને વીતી ગયો। ત્યાર પછી અમે સરકારશ્રીને જાણ કરતા કે ભાઈ નવી એજન્સીઓને તમે કામ આપો, તો નવી એજન્સીઓ કોઈ આવતી નહીં હતી। ત્યાર પછી સરકારે 2023ની અંદર નવું ટેન્ડરિંગ કર્યું। નવા ટેન્ડરિંગમાં ઊંચા ભાવ આવ્યા એટલે સરકારશ્રીએ આ ટેન્ડર રદ કરેલું। પણ છેલ્લા 4 વર્ષથી આ જે ધોવાણ શું છે, 4 ચોમાસા જતા રહ્યા છે। તો દર વર્ષે 10 ફૂટ જેટલું જતું હતું, પણ આ વર્ષે એટલું બધું પાણી આવ્યું છે હમણાં 4 દિવસ પહેલા કે અત્યારે 20-25 ફૂટ માટી જતી રહે। ટોટલ 4 વર્ષની અંદર 60 ફૂટ માટી ધોવાણ થયું છે। અત્યારે અમુકના ઘરો તો એવા છે કે રસોડામાં જમવાનું બનાવવું હોય ને તો બનાવવા જવાતું નથી, કેમ કે એ લોકો ત્યાં જાય ને તો બીક લાગે છે। પાણી અહીંયા 14 મીટર જેટલું પાણી હોય છે। અત્યારે કીમ નદીની અંદર 14 મીટર પાણી હોય ત્યારે એ લોકોને એટલી બીક લાગે છે કે ભયનો માહોલ ઊભો થઈ જાય છે। નાના છોકરાઓને લઈને બહાર બીજાના મકાનોમાં એ લોકોએ રસોડું બનાવવું પડે છે। સંડાસ બાથરૂમ જે આવેલા છે તે પણ નીકળી ગયા છે। એમ લોકોનું ગાડીના ગેરેજ હતા, એ ગેરેજ પણ આખું ધોવાણ થઈને અંદર જતું રહ્યું છે। મને તો એવું લાગે છે કે કદાચ આ મકાન જે છે 30 મકાનમાંથી 7 મકાન તો આ ચોમાસાની અંદર જતા જ રહેશે। તો સરકારશ્રીને હું એવું કહેવા માંગુ છું, તાત્કાલિક ધોરણે કંઈ રબર બબર લખાવી અને એમણે એને પ્રોટેક્શન આપે તો ઘર બચી જાય એમ છે। આમાંથી 30 મકાનમાંથી 9 વિધવા બાઈઓ છે। વિધવા બાઈઓ જેમ તેમ કરીને આ મકાનો બનાવેલા હતા। તો આ મકાનો હવે જો જતા રહેશે તો એનું ધણી કોણ? એવું કહેવામાં આવે છે કે ભાઈ ગરીબની વાહે બધા હોય છે, સરકાર પણ હોય છે, પણ નરોલી ગામમાં તો કોઈ જોવા પણ નથી આવ્યું અને કોઈ જોયું પણ નથી।